દાહોદની વાત કરીએ તો સંજેલીના પોલીસ મથકમાંથી પ્રેમી પંખેડાઓ ફરાર થઈ ગયા છે। દાહોદના સંજેલીથી આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રકાશમાં આવ્યા છે, જ્યાં પોલીસ મથકમાંથી પ્રેમી પંખેડા ફરાર થયાનો બનાવ સામે આવ્યો। રાત્રિ દરમિયાન પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે 3 માસ અગાઉ બંને પ્રેમી પંખેડા ફરાર થયા હોવાની વિગતો સામે આવી છે। પ્રેમીને પોક્સો એક્ટ હેઠળ પોલીસે ઝડપી પાડ્યો હતો, તો ચોરી છુપીથી લોકઅપની ચાવી લઈ લોકઅપમાંથી તેઓ ફરાર થઈ ગયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો, ત્યારે અત્યારે આ પ્રેમી પંખેડાઓ ફરાર થઈ ગયા છે। ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 3 માસ અગાઉ બંને પ્રેમી પંખેડા ફરાર થયા હતા, તો પ્રેમીને પોક્સો એક્ટ હેઠળ પોલીસે પકડી પાડ્યો હતો। ચોરી છુપીથી લોકઅપની ચાવી લઈ જઈને લોકઅપમાંથી આ પ્રેમી પંખેડાઓ ફરાર થઈ ગયા છે। દાહોદના સંજેલી ખાતેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસ મથકમાંથી પ્રેમી પંખેડાઓ ભાગી ગયા છે। રાત્રિ દરમિયાન પોક્સો એક્ટ હેઠળ પકડેલ આરોપી અત્યારે ફરાર થઈ ગયા છે। તો આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ અત્યારે શરૂ કર્યો છે। તો અગાઉ પણ આવો બનાવ બન્યો હતો। પ્રેમીને પોક્સો એક્ટ હેઠળ પોલીસે પકડી પાડ્યો હતો। ચોરી છુપેથી લોકઅપની ચાવી લેવામાં આવી અને ત્યારબાદ લોકઅપમાંથી પ્રેમી પંખેડાઓ ફરાર થઈ ગયા। અત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો, ત્યારે આજે તેઓ ફરાર થઈ ગયા છે। 3 માસ અગાઉ બંને પ્રેમી પંખેડા ફરાર થયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। પ્રેમીને પોક્સો એક્ટ હેઠળ પોલીસે પકડી પાડ્યો હતો।